છું કે નવગણને કોણ અને ક્યાં આશરો આપે છે. આવી રાણી, જાઓ તમારા નવગણને અહીંયા લઈ આવો. હમણાં જ જાઓ. પધારો મારા બાળા રાજા. આવો. આ લેખા આ શેતાનની આ કુત્તા નજર નાખી ના પડે. આ આત્મા થયેલ શરીર છે, બરબાદ થયા તુજ વસને આ નવગણ તણી તકદીર છે. અફસોસ ન કર મારા બાળા રાજા. પહેલી કહેવત છે કે લાખો મરજો પણ લાખોના પાલનહાર કદી ન મરજો. લેવા દૂધ, લો દૂધ પી લો બાળા રાજા. શું કહ્યું? દૂધ? લહેરથી ખરાયેલા શરીર નજર સામે પડે છે, નવગણ માટે દૂધ? નહીં, એ દૂધ ના હું ત્યાં જ હાથ લગાડીશ કે આનો બધો વેટ થતો લઈશ. ત્યારે જેમનો બાપ નહીં સાટણા દોરે કરીશ પૂર્ણ વેર મારી તલવારની ધારે. મારો એક દિવસ ન જતો આજે ફરે જરા નવગણ મરેલો સમજ્યો. એથી જ મારા શક્તિ પાસે પ્રાર્થના કરી, જરૂર સંકટમાં સહાય કરશે. કોણ માં સહાય કરશે? એક કુડી તો મારાથી રિસાઈ ગઈ છે અને ખબરમાં અનાજ બાળકોને ભરખી રહી છે. કોણ માં? અમારા કયા પાપે અમારી અધોગતિ કરી અને નવગણે કયા કૃત્યોથી કોપાયમાન કર્યો? કોણ માં? અરે પણ કુંડીનો તિરસ્કાર શા માટે? એક કુડી ત્યારે રાક્ષણી બની બેઠી છે. એક કુડી રાના વસનું નિર્મૂળ કરવા બેઠી છે. રાની ધરતી પર દુશ્મનો મારી રહ્યા છે ત્યારે કુડી માઠ પર હત્યા કરી રહી છે. આખરે પત્ર તો કરી ના. એક એક મારા માઓથી પોટી ગયા છે રણમહી. ચૂપથી જુદી બધુંને હસી રહી છે મનમહી. ભાગી દીધા છે હાડ મારા પાય પર કુડી દેવું ખીરી કહું બેઠા પડ્યા છે આજ ના કરનાર સૌ. કુમાર, દેવીને દોષ ના આપો, પરંતુ એમ જ કહો કે હાથમાં શક્તિ નથી, હારી ગયા છો બાજી. શબ્દો થકી રાખી રહ્યા કેવળ હૃદયમાં રાજી. મોઢું જ કેવળ સિંહનું, અરે ગરજવામાં સા છે. શક્તિ નથી આપવા લોકો દેવીનું સોદો છે. જીભ પર કાબુ ધરો સાસો. રાના વસમાં કમજોરતા ન હોય પણ આજે હું એકલો આયો બની બેઠો છું. બધા જ ગુણા બે નવીરા અને મારી બાજુમાં કોઈ નથી. પિતાની લાશનો અગ્નિસ્કાર થયો. ચિતા કાવરા સતા રાજા સોટની ધરતી પર રખડતો થયો. સ્વર્ગમાં પિતાની આત્મા પુકારીને કહે છે કે મારા શરીરને બાળી રહ્યા છો, મારી ચિંતા સાથ કરો, મારી અસ્થિ નામક કુંડમાં પધરાવો. તેમાં તમારી ફરજ છે. પિતાના વસ્તુને બાધી કરી નામા કુંડમાં પધરાવવાની તો તમારી ફરજ છે. જરૂર, પરંતુ જાસર રાની ભસ્મ ઉપર ગુજરાતનો સુબો રાત દિવસ મીટ માંડી બેઠો છે. આપણે ત્યાં જઈએ અને આ કુમાર ઓળખાઈ જાય તો જિંદગી હારી જવાનો સમય આવે. સ્ત્રી ચરિત્ર આગળ માન ઋષિ મચ્છુંદર નાચ્ય પર છટકી શકે નથી. એ જવાબદારી મારા પર. કુમાર શું છે નિર્ધાર? નિર્ધાર ભલે જિંદગી જોખમમાં મુકાય પણ પિતાની આત્મા તમને શાંતિ આપવી જ જોઈએ. એક કુડી અત્યારે રાક્ષણી બની બેઠી છે. મારા પિતાને લીધે મારી માતાને ભરખી રહી. આશરો આપનાર બોધર કુડો વસ નિર્મૂળ કરી નાખ્યો. છતાં પણ એક કુડી જવાબ મારા પ્રશ્ન કરો લઈ શું ખોડી આરતી બધા તળિત પ્રતિકમાં તોડીશ મારા હાથથી. સાવધાન, કુદરત નહીં ભૂલિયા તારા આદ્યની શાંતુ. બા નવગણ રહે સાવધાન, થા નહીં નાદાન તો. ખોડિયાર, આ મારી બાળક બુદ્ધિ છે, આ મારી નાદાની છે. નહીં માં, આ પ્રસંગ નાદાનીનો નથી, રાણી કુળનું ઇજ્જતનું છે. કોઈ કુર્તા વસી છે તારા બાળના પર, કોઈ કુર્તા વસી રહી છે સટ ભૂમિ પર. વિચાર કર શાંતિદાસ, તારા પિતાનું વ્યવહારનું જવાબ માંગુ છું તુજથી સત્યના સિંહણનો. સમજવામાં સત્યનો સત મારા પિતાએ લીધા. વિખવાદથી જીવન વિતાવ્યું મારા પિતાએ. શુદ્ધની સજા મારા પર અને મારું ભાગ્ય અત્યારથી જ પલટાય છે. જા વીરા, સોરઠ સર કર તારા ભાલાની હણીએ. બધું રોમાસ કરી દે વિરાજીશું. જા વીરા ફતેહ કર. બોલો બાબા સોરઠ દેશ આજે ગુજરાતનો સ્વીકારી રહ્યું છે. મૂળરાજ સોલંકીનો કીર્તિ ધ્વજ સોરઠને કાંગરે કાંગરે ફરકી રહ્યું છે. મારું વેર આજે પૂરું થયું. કઠોર દુશ્મન ગ્રહરાજ પોતાના શરીરની ભસ્મ બનાવી મારી સામે સૂને પડ્યો છે. સુરજાર, ગ્રહરાજની ભસ્મ પર સખત પહેરો રાખજો. જ્યાં સુધી તેનો વંશાબાદ છે ત્યાં સુધી મારી પ્રતિજ્ઞા અધૂરી છે. બાપના દેહની ભસ્મ ઠારવા નવગણ જરૂર અહીં આવશે એટલે આપણે શહીદોથી
જીવ લઈ લઈશું. ચિંતા ન કરો મહારાજ, નવગણ વીર છે, પોતે જ તેની પિતાની આત્માને શાંતિ આપવા આવશે. તે પહેલા તેને હું જીવતો કેદ કરીશ. કેદ કરવું તે કઈ સહેલું નથી. બચ્ચો છે પણ સિંહનો. એક ઉછળતી વયના છોકરાએ ગુજરાતનો પાણી, ગુજરાતના રાજવંશીઓની કીર્તિ ગાથા કલંકિત કરી મૂકી છે. સંગ્રામનો સમ્રાટ મનાતો મોઢરાજ એક નાનકડા જીવને કેદ નથી કરી શકતો. જેની તલવારના ઘા સ્મરણામાં પ્રાણસ્મૃતિની યાદી અપાવે. આવડો મોટો પહાડ જેવો યોદ્ધો એક નાનકડા બાળકને કેદ નથી કરી શકતો. આપ શાંતિ ધરો મહારાજ, નવગણ એક વખત જરૂર આપણા હાથમાં સપડાઈ જશે. એ તો વિધિના હાથ છે. તમે બરોબર ધ્યાન રાખજો કે ગળાજે ભસ્મ પર પાણીનો છાંટો ના પડે. દિલ કહે લાખ ટુકડા કરો પડો હારમાં, રોકવાને ગાવ શક્તિ નથી આ તલવારમાં. સળગી રહી છે આગ, રોમારોમ ભયંકર જવાબની. અરે સાર કરતા શરમ લાગે છે મને બાળની. ફેરો ફરી ફરીને હું પણ થાકી ગયો. સૈનિકો જાઓ, શરાબ લાવો. જરાવર હૃદયને બહેલાવવા માટે અમારા વખતનો હિસાબ પાસે લાવો.